નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વડોદરા મહાનગર દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી સંસદ પરિસરમાં ભગવા વસ્ત્ર ધારણ કરી કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હિન્દુ સાધુ સંતો અને કાર્યકર્તાઓનું કહેવું છે કે સંસદમાં ભગવા વસ્ત્રો ધારણ કરીને કરવામાં આવેલું પ્રદર્શન સનાતન સંસ્કૃતિ, સાધુ સંત પરંપરા અને ભગવાન શ્રીરામની આસ્થાનું અપમાન છે. આ મુદ્દે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. આવેદનપત્રમાં મહામહિમ રાષ્ટ્રપતિ અને લોકસભાના અધ્યક્ષ સમક્ષ સંબંધિત સાંસદો સામે યોગ્ય કાર્યવાહી કરવાની તેમજ સમગ્ર ઘટનાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ જાહેરમાં માફી માંગવાની પણ રજૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના આગેવાનો, સાધુ સંતો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વતી આખા ભારત વર્ષમાં માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે કે આપણા પવિત્ર સંસદ ભવનના પ્રાંગણમાં જે નોટંકીઓ થઈ છે, એ નોટંકી કરવાવાળા જે કેરેક્ટર્સ છે એમનું સભાસદ રદ કરવામાં આવે અને આ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનું દેશ છે. આ ભગવાન શ્રી કૃષ્ણ, મહાદેવ, હનુમાનજીનું દેશ છે. અહીંયા પ્રત્યેક હિન્દુ, પ્રત્યેક નાગરિક પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણ શરણ પકડવાને તત્પર છે. ત્યાં જે લોકો પ્રભુ શ્રી રામચંદ્રજીના ચિત્ર સ્વરૂપને ચરણમાં રાખતા હોય, પગમાં રાખતા હોય, એ લોકોના કાયમ માટે પગ કાપી નાખવાની જરૂર છે. જય હિન્દ, ભારત માતા કી જય. આપ સૌએ જોયું છે એ પ્રમાણે પપ્પુ યાદવ નામનો એક તથાકથિત સાંસદ છે, જેમણે જે જગ્યા પર આપણા દેશના માનાંકો નક્કી થતા હોય, રાષ્ટ્રના વિકાસની ધરોહર છે, એવા સંસદ જેવા પવિત્ર આંગણને અભડાવ્યું છે અને સંતનો છલ્ય વેશ ધારણ કરીને ચિત્ર વિચિત્ર પ્રકારના નાટકો અને ટિપ્પણીઓ કરી છે. એનાથી સમગ્ર વિશ્વમાં વસતો સનાતની સમાજ અને સંતો આક્રોશમાં છે અને એના પર ખૂબ અપ્રસન્ન છે. તો એ બાબતે આપણા બંધારણની વડા અને રાષ્ટ્રના પ્રથમ નાગરિક મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી, લોકસભાના અધ્યક્ષ શ્રી અને પ્રાર્થના કરી, આજે નિવેદન કરી, આવેદનપત્ર આજે આપવા આવ્યા છીએ ત્યારે કે આવા માણસો છે જે ધર્મનું અપમાન કરે, રાષ્ટ્રનું કઈ રીતે સંચાલન કરી શકે. એવામાં એની પપ્પુ યાદવની સદસ્યતા રદ થાય, સંતોષના પગમાં નાક રગડી, સનાતન ધર્મના પગમાં નાક રગડી અને માફી માંગે, જેથી કરીને બીજો કોઈ આવું જધન્ય કૃત્ય ના કરે. જોકે આ તો અક્ષમ્ય છે, ક્ષમા ન પણ આપી શકાય એવું કૃત્ય છે. આ તો ભગવાન કૃષ્ણની ઋષિ અને કૃષિની સંસ્કૃતિ છે. તો આવા વારંવાર છાસવારે સ્ટાલિન નામની કોઈ એક ઉભયજીવી પ્રાણી પણ આની પહેલા સનાતન ધર્મ વિશે એલફેલ બોલી ગયા હતા. એટલે આ સનાતન ધર્મ છે, એનું રક્ષણ કરવા માટે સંતોને આપ સૌ સનાતનીઓને પ્રતિબદ્ધ છે. એટલે આપના માધ્યમથી એક મેસેજ એ પણ જાય છે કે સનાતન ધર્મ પર ઊંચી આંખ ઉઠાવવાની કોઈએ કોશિશ નહીં કરવાની. સનાતન ધર્મ સૌહાર્દપૂર્ણનો ધર્મ છે, સૌનો સ્વીકાર કરવાનો ધર્મ છે. સાથે સાથે પોતાના અસ્તિત્વ માટે છે, ગમે તે કરે. આપણો એક જીવન મંત્ર છે, નડવાનું કીડીને નહીં અને છોડવાનો હાથીને પણ નહીં. એટલે આજનો મુદ્દો એ છે કે પપ્પુ યાદવ વિરુદ્ધ જલ્દીથી જલ્દી પગલાં લેવાય અને અન્ય કોઈ પણ આવા ઉભયજીવી તત્વો છે સનાતન ધર્મ ઉપર આવા પ્રહારો ન કરે, એવી અમારી પ્રાર્થના છે.